કેમ છો મિત્રો? હું અશોકભાઈ પુરોહિત ઈ લર્નિંગ ટોપિક્સ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં દશાંશ સંખ્યાઓ વિશે શીખીશું. આ અગાઉ પ્રકરણ 2માં સ્વાધ્યાય 2.1 થી 2.4 સુધીમાં આપણે સાદા અપૂર્ણાંકો, તેમના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.5માં દશાંશ સંખ્યાઓનો પરિચય મેળવીશું. આ વિડીયો આપણા શૈક્ષણિક કાર્ય માટે ખૂબ જ ઉપયોગી હોય, અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 2.5 દશાંશ સંખ્યાઓ વિશે શીખી ગયા છે. તેનું પુનરાવર્તન અને આ સ્વાધ્યાય માટે થોડુંક પૂર્વ જ્ઞાન મેળવી લઈએ. 2 દશાંશ ચિહ્ન 5, જેને 2.5 દશાંશ કહેવાય. 35 દશાંશ ચિહ્ન 19, એટલે 35.19 શતાંશ કહેવાય. 123 દશાંશ ચિહ્ન 015, જેને 123.15 સહસ્ત્રાંશ કહેવાય. જુઓ, આ છે દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્નથી ડાબી બાજુ પૂર્ણ સંખ્યાઓ છે તથા જમણી બાજુ અપૂર્ણાંક સંખ્યાઓ છે. 2 દશાંશ ચિહ્ન 5, અહીં જુઓ, દશાંશ ચિહ્ન પછી એક સ્થાન છે, એટલે તે દશાંશ વંચાય. 2.5 દશાંશ. 35 દશાંશ ચિહ્ન 19, અહીં આગળ દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન છે, તે શતાંશ વંચાશે, એટલે 35.19 શતાંશ. 123 દશાંશ ચિહ્ન 0.15, અહીં દશાંશ ચિહ્ન પછી 3 સ્થાન છે, એટલે તે સહસ્ત્રાંશ વંચાય. 123.15 સહસ્ત્રાંશ. હવે આપણે સ્થાન કિંમત સમજીએ. 508.234 સહસ્ત્રાંશ. દરેક અંકની સ્થાન કિંમત કેટલી થાય તે જોઈએ. 508.234 સહસ્ત્રાંશમાં 508 એ પૂર્ણાંક, પૂર્ણ સંખ્યા છે. આપણને પૂર્ણ સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત કેટલી થાય તેની ખબર છે. પહેલું છે 500, એની કિંમત થશે 500. પછી છે 0 દશક, એટલે એની કિંમત 0 થાય. ત્યાર પછી છે 8 એકમ, એની કિંમત 8 જ થાય. હવે દશાંશ ચિહ્ન પછી 234 છે, તેમાં 2, 3 અને 4 ની સ્થાન કિંમત કેટલી થાય તે જોઈએ. જુઓ, આ 2 દશાંશ છે, એટલે 0.2 દશાંશ થાય. એને 2 દશાંશ આમ પણ કહી શકાય. આ છે 3 શતાંશ છે, એટલે 0.3 શતાંશ એની સ્થાન કિંમત થશે. 3 સોયાંશ પણ કહેવાય. આ છે 4, એટલે 4 સહસ્ત્રાંશ છે. 0.4 સહસ્ત્રાંશ, જેને 4 1/1000 પણ કહેવાય. 4.3 દશાંશ અને 4.6 શતાંશ. અપૂર્ણાંકોની સરખામણી કરો. સૌપ્રથમ
આપેલી સંખ્યાઓના પૂર્ણ ભાગની સરખામણી કરીએ। આપેલી બંને સંખ્યાઓમાં પૂર્ણ ભાગમાં 4 છે, એટલે બંને સંખ્યાઓનો પૂર્ણ ભાગ સમાન છે। હવે આપેલી સંખ્યાઓના દશાંશ ભાગની સરખામણી કરીએ। દશાંશ ભાગમાં 0.3 અને 0.6 છે। 0.3 માં 3 ની સ્થાન કિંમત 3 દશાંશ થશે અને 0.6 માં તેની સ્થાન કિંમત 6 સોયાંશ થશે। હવે જુઓ, 3 દશાંશ અને 6 સોયાંશ બંનેના છેદ અલગ અલગ છે, એટલે સમછેદી બનાવીશું। 3 દશાંશને સમછેદી બનાવતા છેદમાં 10 ગુણ્યા 10, તો અંશમાં પણ 3 ગુણ્યા 10 કરીશું, એટલે 30 સોયાંશ। સમછેદી અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો કહેવાય। 6 સોયાંશ અને 30 સોયાંશ બંનેમાં 30 સોયાંશ મોટા છે, એટલે 30 સોયાંશ એ 6 સોયાંશ કરતા મોટા કહેવાય। 30 સોયાંશ એ 4.3 દશાંશનું સ્વરૂપ છે, એટલે 4.3 દશાંશ એ 4.6 કરતા મોટા છે। આમ દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરવા માટે સૌપ્રથમ સંખ્યાઓના પૂર્ણ ભાગની સરખામણી કરવી, જે આપણે ઉદાહરણમાં કરી। 4.3 દશાંશ અને 4.6 માં પૂર્ણ ભાગમાં 4 છે, પહેલા એની સરખામણી કરી, ત્યાર પછી દશાંશ ભાગની સરખામણી કરી। જો દશાંશ ભાગની સરખામણી કરતી વખતે વિષમછેદી હોય તો સમછેદી બનાવી સરખામણી કરવી। ઉદાહરણમાં જોઈએ આપણે 0.3 દશાંશ છે, એટલે કે 3 દશાંશ છે, અને પછી 0.6 છે, એટલે 6 સોયાંશ છે। બંને વિષમછેદી છે, એટલે સમછેદી બનાવતા 30 સોયાંશ અને 6 સોયાંશ થયા। ત્યાર પછીથી આપણે બંને અપૂર્ણાંકની સરખામણી કરી। આવી રીતે આપણે દશાંશ સંખ્યાઓની સરખામણી કરી શકીએ છીએ। હવે નાણું એટલે કે રૂપિયા પૈસા। દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને પૈસાને રૂપિયામાં કેવી રીતે ફેરવી શકાય તે બાબત આપણે ઉદાહરણથી સમજીએ। 1 રૂપિયો એટલે 100 પૈસા, એટલે 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ કહેવાય, એટલે 1 પૈસો બરાબર 1 સોયાંશ રૂપિયા થાય, જેને દશાંશ સ્વરૂપમાં 0.127 રૂપિયા કહેવાય। આપણે 3 રૂપિયા 5 પૈસાને દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં ફેરવીએ। 3 રૂપિયા વત્તા 5 પૈસા એટલે 3 રૂપિયા વત્તા 5 પૈસા છે। ઉપર ઉદાહરણમાં જોયું તે પ્રમાણે 5 પૈસા એટલે 5 સોયાંશ રૂપિયા કહેવાય। 3 રૂપિયા અને 5 સોયાંશ રૂપિયાને દશાંશ સ્વરૂપમાં લખતા 3.5 રૂપિયા કહેવાય। લંબાઈ માપનમાં દશાંશ ચિહ્નનો ઉપયોગ કેવી રીતે થાય તે સમજીએ। 1 કિલોમીટર એટલે 1000 મીટર, એટલે 1 મીટર 1 કિલોમીટરનો 1000મો ભાગ કહેવાય, એટલે 1 મીટર એટલે 1000 કિલોમીટર થાય, જે દશાંશ સ્વરૂપમાં 0.1 સહસ્ત્રાંશ કિલોમીટર કહેવાય। 250 મીટર બરાબર 250 હજારાંશ કિલોમીટર કહેવાય,
જે 0.250 સહસ્ત્રાંશ કિલોમીટર કહેવાય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, એટલે 1 સેન્ટીમીટર એ 1 મીટરનો 100મો ભાગ કહેવાય. એટલે 1 સેન્ટીમીટર બરાબર 1 સોયાંશ મીટર કહેવાય, જે દશાંશ સ્વરૂપમાં 0.1 મીટર થાય. વજનમાં 1 કિલોમીટર બરાબર 1000 ગ્રામ થાય. એટલે 1 ગ્રામ 1 કિલોગ્રામનો 1000મો ભાગ કહેવાય. એટલે 1 ગ્રામ બરાબર 1000 કિલોગ્રામ થાય, જે દશાંશ સ્વરૂપે 0.1 સહસ્ત્રાંશ કિલોગ્રામ કહેવાય. 500 ગ્રામ એટલે 500 1000 કિલોગ્રામ કહેવાય. છેદ ઉડાડી દઈએ એટલે થશે 5 કિલોગ્રામ, જે દશાંશ સ્વરૂપમાં 0.5 કિલોગ્રામ કહેવાય. 3 કિલોગ્રામ 350 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીએ એટલે 3 કિલો વત્તા 750 ગ્રામ, એટલે 3 કિલો વત્તા આપણે ઉપરના ઉદાહરણમાં જોયું તે પ્રમાણે 750 ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા 750 1000 કિલોગ્રામ કહેવાય. છેદ ઉડાડતા 75 સોયાંશ રહેશે, એટલે 3 વત્તા 75 સોયાંશ કિલોગ્રામ, જે દશાંશ સ્વરૂપમાં 3.75 કિલોગ્રામ કહેવાય. તે આધારે સ્વાધ્યાય 2.5ના કેટલાક દાખલા જોઈએ. પહેલો દાખલો છે, કઈ સંખ્યા મોટી છે તે જણાવો. બીજું લઈએ, 0.7 કે 0.5. બંને સંખ્યાઓના પૂર્ણ ભાગ સરખા છે. હવે દશાંશ ચિહ્ન પછીનો ભાગ જોઈએ. 0.7 એટલે 7 દશાંશ કહેવાય, અને 0.5 એટલે 5 સોયાંશ કહેવાય. 7 દશાંશ અને 5 દશાંશ સમચ્છેદીય પૂર્ણાંકો છે. આપણને ખબર છે કે સમચ્છેદીય પૂર્ણાંકોમાં જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો છે. એટલે 0.7 એ મોટી સંખ્યા કહેવાય. આ બાબત આપણે ખાસ યાદ રાખવાની કે સમચ્છેદીય અપૂર્ણાંકોમાં જેનો અંશ મોટો તે સંખ્યા મોટી કહેવાય. એ આધારે આપણે સરખામણી કરવી પડશે. ત્રીજો દાખલો, 0.8 કે 0.88. અહીં પણ બંને અપૂર્ણાંકોના પૂર્ણાંક ભાગ સરખા છે. હવે દશાંશ ચિહ્ન પછીના ભાગ જોઈએ. 0.8 એટલે 8 દશાંશ કહેવાય. 0.88 એટલે 88 સોયાંશ કહેવાય. અહીં બંનેના છેદ અલગ અલગ છે, એટલે 8 દશાંશ બરાબર સમચ્છેદી બનાવવા માટે અંશમાં 8 ગુણ્યા 10 કરીશું, છેદમાં પણ 10 ગુણ્યા 10 કરીશું તો 80 સોયાંશ થશે. હવે 88 સોયાંશ અને 80 સોયાંશ બંને સમચ્છેદી અપૂર્ણાંકો બની ગયા. 80 સોયાંશ અને 88 સોયાંશમાં 88 સોયાંશ મોટા છે, એટલે 88 સોયાંશ એ 0.88 નું સ્વરૂપ હોવાથી 0.88 મોટી સંખ્યા કહેવાય. બીજો દાખલો છે, દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં ફેરવો. બીજું છે 7 રૂપિયા 7 પૈસા.
7 રૂપિયા એ પૂર્ણ ભાગ છે. હવે 7 પૈસાને રૂપિયામાં ફેરવીએ. 100 પૈસા એટલે 1 રૂપિયો. 7 પૈસા એટલે 7/100 રૂપિયા કહેવાય. આ બાબત આપણે પૂર્વ જ્ઞાનમાં શીખી ગયા છે. એટલે એને 0.727 રૂપિયા કહેવાશે. એટલે 7 રૂપિયા 7 પૈસા બરાબર 7 રૂપિયા એ પૂર્ણ ભાગ છે. એ પહેલું લખી દઈએ 7, ત્યાર પછી દશાંશ ચિહ્ન, અને ત્યાર પછી પૈસાને રૂપિયામાં ફેરવ્યા છે તે દશાંશ ચિહ્ન પછી 0.7 છે તે લખી દઈએ 0.7. એટલે 7.727 રૂપિયા કહેવાય. 235 પૈસા. 100 પૈસા એટલે 1 રૂપિયો, માટે 235 પૈસા એટલે 235/100 રૂપિયા કહેવાય. 235/100 ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા નીચે 100 છે એટલે દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન આવવા જોઈએ. 2.3527 કહેવાય. એટલે 235 પૈસા બરાબર 2.3527 રૂપિયા થાય. ત્રીજો દાખલો છે એનું બીજું. 35 મિલીમીટરને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવો. સૌપ્રથમ આપણે 35 મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ. 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. તેથી 1 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટરનો 10મો ભાગ કહેવાય. એટલે 1 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર કહેવાય. દશાંશ સ્વરૂપે 0.1 સેન્ટીમીટર થાય. તેથી 35 મિલીમીટરને 35 સેન્ટીમીટર કહેવાય, જેને દશાંશ સ્વરૂપમાં 3.5 સેન્ટીમીટર કહેવાય. આમ 35 મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવતા 3.5 સેન્ટીમીટર થાય. બીજું છે, હવે 35 મિલીમીટરને મીટરમાં ફેરવીએ. 35 મિલીમીટર એટલે 3.5 સેન્ટીમીટર છે, જે આપણે કિંમત શોધીએ હમણાં. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તેથી 1 સેન્ટીમીટર એટલે 1/100 મીટર કહેવાય, જેને દશાંશ સ્વરૂપમાં 0.127 મીટર કહેવાય. આપણી પાસે 35 મિલીમીટર બરાબર 3.5 સેન્ટીમીટર છે, જેને આપણે મીટરમાં ફેરવવાના છે. એટલે 3.5 સેન્ટીમીટર એટલે 35/100 મીટર કહેવાશે, જેને દશાંશ સ્વરૂપમાં લખતા 0.3527 મીટર કહેવાય. આમ 35 મિલીમીટર એટલે 0.3527 મીટર થાય. હવે 35 મિલીમીટરને કિલોમીટરમાં ફેરવવા માટે તમે પ્રયત્ન કરો. ચોથો દાખલો છે કિલોગ્રામમાં ફેરવો. તેનું ત્રીજું છે 4 કિલોગ્રામ 8 ગ્રામ. 4 કિલોગ્રામ એ પૂર્ણાંક ભાગ કહેવાય. 8 ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. માટે 8 ગ્રામ બરાબર 8/1000 કિલોગ્રામ થાય, જેને દશાંશ સ્વરૂપમાં 0.8 કિલોગ્રામ કહેવાય. બરાબર. જુઓ,
4 કિલોગ્રામ એ પૂર્ણાંક ભાગ છે, એ પહેલાં લખી દઈએ 4. ત્યાર પછી દશાંશ ચિહ્ન પછી 8 ગ્રામને 0.8 કિલોગ્રામમાં ફેરવ્યા છે તે લખી દેતા 0.008 કિલોગ્રામ, એટલે 4 કિલોગ્રામ 8 ગ્રામને 4.8 કિલોગ્રામ કહેવાય. 5મો દાખલો. નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો. 2.34 2.34 વિસ્તૃત સ્વરૂપે લખવાની છે, એટલે કે દરેકે દરેક અંકની સ્થાન કિંમત સૌ પ્રથમ જાણવી પડે. સૌ પ્રથમ પૂર્ણ ભાગ જોઈએ. 2 છે, 2 પૂર્ણાંક ભાગમાં છે તે એકમ છે. આપણને ખબર છે કે એકમનું મૂલ્ય એ જ હોય, એટલે 2 ગુણ્યા 1 બરાબર 2. હવે દશાંશ ચિહ્ન પછી 34 સહસ્ત્રાંશ છે, એટલે કે 0, 3 અને 4 દરેક અંકની સ્થાન કિંમત કેટલી થશે તે આપણે જોઈએ. સૌ પ્રથમ 0. દશાંશ ચિહ્ન પછી દશાંશ 0 છે, એટલે 0 ગુણ્યા 1 દશાંશ એટલે 0 જ કહેવાય. ત્યાર પછી શતાંશ 3 છે, એટલે 3 ગુણ્યા શતાંશ એટલે કે 1 સોયાંશ. 3 ગુણ્યા 1 સોયાંશ બરાબર 3 સોયાંશ કહેવાય. ત્યાર પછી 4 છે, એ સહસ્ત્રાંશ છે, એટલે 4 ગુણ્યા 1 હજારાંશ બરાબર 4000 અંશ કહેવાય. હવે આપણી પાસે આપેલ સંખ્યાની દરેક અંકની સ્થાન કિંમત છે, જેને આપણે સરવાળા સ્વરૂપે લખીશું. એટલે સૌ પ્રથમ આવશે વિસ્તૃત સ્વરૂપે લખતા 2 વત્તા, ત્યાર પછી 0 વત્તા, ત્યાર પછી 3 સોયાંશ વત્તા, અને છેલ્લે 4000 અંશ. આમ 2.34 સહસ્ત્રાંશને આવી રીતે આપણે વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ. 7મો દાખલો જોઈએ. દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે. એનું અંતર બી થી 7.5 કિલોમીટર છે. બી થી સી નું અંતર 12.7 કિલોમીટર છે. અયુબ સ્થળ એ પરથી સ્થળ ડી તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે. ડી નું એ થી અંતર 9.3 કિલોમીટર અને સી નું ડી થી અંતર 11.8 કિલોમીટર છે. પ્રશ્ન છે, તો કોણે વધારે મુસાફરી કરી હશે? કેટલી? સૌ પ્રથમ આપણે દિનેશે કરેલી મુસાફરી જોઈએ તો દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે. આ છે સ્થળ એ. સ્થળ એ થી આ સ્થળ છે બી. આ તરફ ગયો, ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે, એટલે બી થી આ સ્થળ સી છે ત્યાં તરફ ગયો. એ થી બી નું અંતર 7.5 કિલોમીટર છે અને બી થી સી નું અંતર 12.7 કિલોમીટર છે. એટલે દિનેશે એ થી બી અને બી થી સી સુધી મુસાફરી કરી. એટલે દિનેશે કરેલી મુસાફરી બરાબર એ થી બી
એટલે 7.5 કિલોમીટર વત્તા બી થી સી 12.7 કિલોમીટર કહેવાય. આપણે 7.5 વત્તા 12.7 કિલોમીટરનો સરવાળો કરીએ એટલી મુસાફરી દિનેશની થઈ કહેવાય. એટલે દશાંશ સંખ્યાઓના જ્યારે સરવાળા કરીએ છીએ ત્યારે આપણે એક બાબત ખાસ કાળજી રાખવાની કે આપણે જે સંખ્યાઓ ગોઠવીએ છીએ તે દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવે એવી રીતે પૂર્ણાંક ભાગ અને દશાંશ ચિહ્ન પછીના ભાગને ગોઠવવો પડે. 7.5 વત્તા 12 છે. 12 માં 2 એકમ છે એટલે 7 ની નીચે જ આવવા જોઈએ. એટલે 12.5 સરવાળો કરીએ. 5 ને 5 10, 10 શૂન્ય વધી તેની 1. સરવાળાના જવાબમાં પણ દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવવું જોઈએ. આ છે આપણું દશાંશ ચિહ્ન. હવે 7 અને 1 8, 8 અને 2 10, 10 શૂન્ય વધી તેની 1, 1 ને 1 2. આમ દિનેશે 20 કિલોમીટરની મુસાફરી કરી. હવે આપણે અયુબે કેટલા કિલોમીટર મુસાફરી કરી તે શોધીએ. અયુબ સ્થળ એ થી સ્થળ ડી તરફ જાય છે. એટલે આ એ થી આ સ્થળ છે ડી તે તરફ જાય. ત્યાંથી તે સી તરફ જાય છે એટલે ડી થી સી તરફ ગયો. હવે ડી નું એ થી અંતર 9.3 કિલોમીટર છે. એટલે 9.3 કિલોમીટર. ત્યાર પછી સી નું ડી થી અંતર 11.8 કિલોમીટર. એટલે વત્તા 11.8 કિલોમીટર. આમ અયુબે 9.3 કિલોમીટર વત્તા 11.8 કિલોમીટર મુસાફરી કરી. એટલે 9.3 વત્તા 11.8 સરવાળો કરતા 8 ને 3 11, 11 1 વધી 1, દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન. 9 ને 1 10, 10 ને 1 11, 11 1 વધી 1, 1 ને 1 2. એટલે અયુબે 21.1 કિલોમીટર મુસાફરી કરી. બીજો પ્રશ્ન છે, કેટલી મુસાફરી વધારે કરી? એટલે 21.1 માંથી 20.0 કિલોમીટર બાદ કરીએ એટલા કિલોમીટર અયુબે વધારે મુસાફરી કરી કહેવાય. 21.1 ઓછા 20.0 બાદબાકી કરતા. બાદબાકીમાં પણ આ બાબત યાદ રાખવાની છે કે દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવે તેમ પૂર્ણાંક ભાગ અને દશાંશ ચિહ્ન પછીના ભાગને ગોઠવવાના. 1 માંથી 0 જાય એટલે 1 નો 1 દશાંશ ચિહ્ન, 1 માંથી 0 જાય એટલે 1, 2 માંથી 2 જાય તો 0. અયુબે 1.1 કિલોમીટર વધારે મુસાફરી કરી કહેવાય. 8મો દાખલો જોઈએ. શ્યામે 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદી. સરલાએ 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદ્યા. કોણે વધુ ફળ ખરીદ્યા હશે? સૌ પ્રથમ શ્યામે કેટલા ફળ ખરીદ્યા તે જોઈએ. શ્યામે 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન વત્તા 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદી. એટલે 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન વત્તા
3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી, સરવાળો કરતા 8 કિલોગ્રામ 550 ગ્રામ ફળ ખરીદ્યા. હવે સરલાએ 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા વત્તા 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદ્યા. એટલે 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા વત્તા 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા, બેનો સરવાળો કરતા 8 કિલોગ્રામ 950 ગ્રામ ફળ ખરીદ્યા. આમ શ્યામે 8 કિલોગ્રામ 550 ગ્રામ ફળ ખરીદ્યા અને સરલાએ 8 કિલોગ્રામ 950 ગ્રામ ફળ ખરીદ્યા. એટલે શ્યામ અને સરલા બંને એ ખરીદેલા ફળોમાં 8 કિલોગ્રામ એ સરખા ફળ છે. હવે ગ્રામમાં જઈએ તો શ્યામના ખરીદેલા ફળોમાં 550 ગ્રામ છે, જ્યારે સરલાએ ખરીદેલા ફળોમાં 950 ગ્રામ છે. એ આધારે કહી શકાય કે બંને એ ખરીદેલા ફળોના સરવાળા આધારે કહી શકાય કે સરલા એ વધારે ફળ ખરીદ્યા છે. આ વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાઓની સંકલ્પના, તેમના સરવાળા અને બાદબાકી વિશે માહિતી મેળવી. બાકી રહેલા દાખલાઓનો મહાવરો તમે જાતે આ પ્રમાણે કરશો. આ વિડીયોમાં આપેલ આ માહિતી આપણને કેવી લાગી તેને કોમેન્ટ કરશો, લાઈક કરશો. હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી આવા શિક્ષણના ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.